શું કરો છો? બસ આ જો ને હું કવા બેઠી છું. ચમ આજે પંચાયત ભેગી નહીં થઈ? નતું કોઈ તો પછી એકલી જઈને હું વેઇંગ કરું. અને અલે હા હું તમને શું કહેતી હતી, આપણા બાજુવાળા રહે ને એની વહુ છે ને કે એની રિહાઈને જતી રહીશ. બોલો આ કયા કાલના સમાચાર આયા? તમને તો કશું કહેવા જેવું નહીં, પણ એરિયા છે ને કશું ખબર નહીં પડતી. જોયું તમે 15 દાડાથી જતી રહી છે. મને કે પિયર ગઈ છે એમ નહીં કહેતી કે રિહાઈને ગઈ છે એમ. પણ ના કેમ લે અને એ બધા તારે શું લેવા ધ્યાન આપવું છે? અરે આ તો બધા બેઠા હતા ને વાતો થઈ એટલે કહું છું. દરરોજ બેહો છો ને બધા બેન ભેગા થઈને કરો છો તમે આગી પાસે. અને આપણા સામે પેલા તુષારભાઈ નહીં રહેતા એમને છે ને એમના મોટા ભાઈ જોડે છે ને બગડી છે, બરાબર ઝઘડ્યા છે. બોલો વાહ ભાઈ વાહ, બધા આજ કરો છો આખી ટીમ ભેગી થઈને? કઈ ટીમ? હા અમે આજે ભેગી થાય છે જે બે અમે શાકભાજી સમારવા, એટલે તમે શાક સમારો પછી આવું જ કરો? અરે આખો દાડાના કામ કરીને હાંજે બેઠા હોય બધા ભેગા થઈને વાતો કરતા હોય તો આ તો વાત નીકળી હોય તો થાય. એમાં તમને હું પૂછો છો? પણ મેં જોયું જ્યારે ભેગા થાય શાક સમારવા એટલે વાતો જ નીકળે બધી. હા રવ, અને આ તમને કીધું છે ને એ બીજા કોઈને કહેતા નહીં, બરાબર? દરેક લેડીઝ નો આ ડાયલોગ હોય. હું તમને કહું છું પણ તમે કોઈ ના કહેતા, પણ એ તો કહી જ દે. આ રીતે બધાને કહેવાનું પાછું. હું તમને કહું છું તમે કોઈ કહેતા નહીં. પોતે નાકે ઉભા રહે છે ગલ્લે ત્યારે પંચાયત નહીં. અરે તને શું ખબર, તું નહીં આવું ને તારી બી એ લોકો ખોદતા હોય. કોઈ ના ખોદતા હોય, બરાબર? અને આપણા ઘેર તો ઝઘડા જ નહીં થતા તો ચમની ખોદે એ લોકો. એટલે આ 4 ચોટલા ભેગા થાય એટલે સમજી લેવાનું કે પથ્થર ફળાઈ જી. જાઓ ને, તમારી વાતમાં જ રસ નહીં તો મન તો. શું રસ નહીં? તો તને એ બધી વાતોમાં રસ છે, જાણીને લાવવાનું લોકોને. અરે એ તો ઇન્યા ઘરમાં ચાલતું તો એટલે મને ખબર પડી. એ થોડી કે મારા કહેવાથી રિહાઈને જાય છે. પણ આપણે શું લેવા જાણવું પડે? જઈને બેહીએ તારા ને. પણ હું છે ને ત્યાં જાઉં ને એટલે મારું માઇન્ડ ફ્રેશ થઈ જાય છે, બરાબર? અને અમારા માઇન્ડ અનફ્રેશ થઈ જાય છે એનું શું? વધારે પડતા સામે જવાબ નહીં આલો, બરાબર? હું તો ત્યાં બેસવા જવાની જ છું, બરાબર? તમે ગમે તે કરો. હા તો બધી એના કરતા ન્યૂઝ ચેનલ ચલાવો બધી ભેગી થઈને તો વધારે ચાલશે. હાથે કરીને શું લેવા આપણા ઘરમાં ઝઘડા કરો છો તમે? હું કહું એટલું સાંભળો ને. આપણો બહાર ના જઈએ તો ઝઘડા થાય જ નહીં ઘરમાં. પણ હું જઈ. હા તો જો બસ તમારા વચ્ચે નહીં બોલવાનું. તમે આજકાલ છે ને બહુ ડોઠા બની ગયા છો. આખા ગામની પંચાયત બહીના જેમ તમને હોય છે, મને નહીં હતી. કેમ આ બધી વાતો ખોલવા બેહી રહ્યા જોડે? તમને રસ હોય છે જોડે ને જોડે. એટલે હું તો આઈને એમને એમ બેઠો તો મેં કીધું હું કરે છે તી ચાલુ કર્યું પેલા નોમથી પેલી નોમથી. મારે તો કહેવાની ફરજ છે એટલે મેં કીધું, કોઈનાથી હંતાડાઈ નહીં એટલે મેં તમને કહી દીધું. તો હમણાં શું લેવા કહું છું? હું તમને જ કહું છું કઈ કહેતા રહી. હા તો મેં ક્યાં બીજાને કીધું? એટલે બધી ભાઈઓ આવું જ કીધું હશે ને ઘરવાળાને એમના કે તમને જ કહું છું કઈ કહેતા નહીં, તમને જ કહું છું કઈ કહેતા નહીં. એમ કરતા કરતા બધાને કહી દેવા. તમારા જોડે બેહીએ ને તો મગજ ફરી જાય. શું લેવા આઈને મારા જોડે બેસતા હશો? પછી કે મારા જોડે વાત નહીં કરતી, શું વાત કરવાની તમારા જોડે? બેહીએ ને તો અહીંના કરતા પેલામાં બૈરાવમાં બેહીએ ને એમાં મને મજા આવે છે. મજા આવે ને ઓમથી ઓમ કરવાની આગી પાછી. કોઈ આખી પાસી નહીં કરતું હતું, બધા શાક સમારતા હોઈએ છીએ અમે બધા. એ તો શાક સમારવાનું બોનું, બાકી સમારી નાખો બીજા બધાનું. તો શું એવું નહીં કરતા? અને કામે થાય જોડે બેહે જાય એટલે કામે થાય કામ તમામે થાય નહીં. હું દોઢા નહીં બનો, બરાબર? બે તાર બીજું તો હું તમને પેટમાં દુખાશે, કાચું શું મંડ્યા છો? યાર બધી વાતે લોડી છો આમ તો. તમને લોડી છે, બરાબર? જા શાક સમારો, જા ટોળું થયું હશે જા. હેડો. નથી કોઈ આજે તો જણી શું કરીશ? એટલે સમાચાર ઘેર છે. કર હેડ તારું. તમે કાલથી આવી જજો સમાચારમાં, એટલો બધો હવાદ હોય ને તો. કરો. હા કરીએ છીએ અમે, તમે તમારું કરો.